શ્રીજી મહારાજ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ કરાવી રહ્યા હતા. સૌ સંતો ભક્તો તનતોડ સેવા કરી રહ્યા હતા. એવામાં એક વખત શ્રીજી મહારાજ સંતો સહિત ઘેલાને કાંઠે પધાર્યા. મંદિરના પાયામાં નાખવા માટે ઘેલા નદીમાંથી પથ્થરો એકઠા કરવાનું કામ ચાલુ હતું. પથ્થરો એકઠા કરતાં કરતાં સંતોને થાક લાગ્યો એટલે વિશ્રાંતિ લેવા એક પથ્થરના ઢગલા ઉપર મહારાજ બેઠા તો સામેના ઢગલા ઉપર સંતો બેઠા. મહારાજ કહે, સંતો અહીં આવીને બેસો ને. તો સંતો કહે, મહારાજ તમે જ અહીં પધારો ને, અહીં બેસવાનું ઠીક પડશે. એમ કહી સૌ સંતોએ પોતાની ચાદરો પાથરી દીધી. મહારાજ કહે, સંતો તમે અહીં આવો, અને સંતો કહે, મહારાજ તમે અહીં પધારો. આવી મીઠી રકઝક ચાલે છે. એવામાં શીઘ્ર કવિ બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈ હાથ લાંબો કરીને શ્રીજી મહારાજને વિનંતી કરતા કહ્યું કે તમે ઓરા આવો મહારાજ, મારા નાથ, મારા લેરખડા લહેરી અહીં પધારો. એમ કહીને આ કીર્તન ગાવા લાગ્યા. ઓરા આવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારું મેં જગવેરી. ઓરાવો મારા લેરખડા લહેરી, કાજુનો તમ જામા જર કસિયા. કાજુનો તમ જામા જર કસિયા. શોભે પાઘડલી શિર સોનેરી. ઓરાવો મારા લેરખડા લહેરી, નંગ જડિયેલ બાજુ બે રખડા. ઓ નંગ જડિયેલ બાજુ બે રખડા, કર પહોંચી હે મકડા પહેરી. ઓરાયાવો મારા લેરખડા લહેરી, તમે રસિયા રંગડાના ભરિયા. તમે રસિયા રંગડાના ભરિયા. મુખ મોરલડી વાતા ઘેરી. ઓરાયાવો મારા લેરખડા લહેરી, બ્રહ્માનંદના છેલા છો ગાળા. બ્રહ્માનંદના છેલા છો ગાળા. ચાલો ચાલ મલપતા ગજ કેરી. ઓરાયાવો મારા લેરખડા લહેરી, કીધો તમ સારું મેં જગવેરી. ઓરાયાવો મારા લેરખડા